નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સાગર દેરૈયા, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 નું સંસ્કૃતનું જે લેસન નંબર જે છે ભવતુ ભારતમ, તો એને આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો પ્રીવિયસ લેક્ચર્સ ની અંદર આપણે કઈ કઈ વસ્તુઓને ખાસ જોઈ લીધી તો યાદ કરજો. આની પહેલાનું જે પણ ચેપ્ટર હતું પહેલિકા, બરોબર છે, પહેલિકા શબ્દનો અર્થ શું થતો હતો ત્યાં ખાસ યાદ કરજો. પહેલિકા ઇટ મીન્સ કે ઉખાણાઓ, બરોબર છે. જુદા જુદા જે પણ ઉખાણાઓ હતા, જેમ આપણે ગુજરાતીમાં પૂછીએ છીએ તો સેમ ઇટ ઇઝ સંસ્કૃતની અંદર હતા. મયુર, આવા બધા જે પણ શબ્દો આવેલા ને ખાસ, તો એને યાદ કરજો. એની પહેલાનું પણ ચેપ્ટર હતું ખાસ એક સુભાષિતાની, બરોબર છે. સુભાષિત શબ્દનો અર્થ શું થતો તો બેઝિકલી ખાસ યાદ કરજો. સારું વાક્ય જે પણ હોય કે કંઈક સારું આવી પ્રેરણા આપને કંઈક મળે આગળ પુશ કરવાની, એવું જે કોઈ પણ વાક્ય હોય એને સુભાષિતાની કહેવાય છે, બરાબર છે. તો આપણું જે આજનો જે ટોપિક છે જેનું નામ છે ભવતુ ભારતમ, બરાબર છે. ભવતુ શબ્દનો અર્થ થાય થાવો. શું થાવો તો કે ભારતમ એટલે કે પ્રકાશયુક્ત, કલ્યાણયુક્ત, કલ્યાણ થાવો. શેનું કલ્યાણ થાવું તો કે રાષ્ટ્રની કલ્યાણ થવાની ભાવ છે. રાષ્ટ્રવાદની એક ભાવના આની અંદર જાગૃત કરવાની વાત છે. તો એનું સરસ મજાનું એક કાવ્ય છે જેને આપણે આજે અભ્યાસ કરવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ખાલી હું એક ઉચ્ચારણ કરું છું, તો વ્યવસ્થિત રીતના તમારી ટેક્સ્ટ બુક ની અંદર જોજો આખું ઉચ્ચારણ જે છે એને કઈ રીતના ગવાય છે, એને ગાવાનો એક પ્રયત્ન કરું છું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ઉચ્ચારણ વ્યવસ્થિત ક્લિયર છે? આપણે હવે એનો અર્થ સમજીએ છીએ. તો પહેલો જે વર્ડ આવે છે ખાસ એને સમજજો કે શું કહે છે તો કે ભારતમ, ભારતમ ભારતમ. પેલી બે વખત આવ્યું જો ભારતમ ભારતમ. કેવું તો કે ભવતુ, ભવતુ જે છે એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય બેઝિકલી થાવો, એવો થાય ભવતુનો અર્થ, બરોબર છે. ભવતુ ઇટ મીન્સ શું થાય તો કે થાવો. શું થાવો તો કે ભારતમ થવો. ભારતમ છે ઈ ભારતમ થવું. બે વર્ડ છે જો. ભારતમ શબ્દનો ભા ઇટ મીન્સ પ્રકાશ થાય. શું થાય? ભા શબ્દનો અર્થ થાય પ્રકાશ, કે પ્રકાશથી યુક્ત હોય છે એને ભારતમ કહેવાય છે, બરાબર છે. આપણા રાષ્ટ્રનું નામ તમને ખ્યાલ હશે ભારત, એવું શેના પરથી પડેલું છે ખાસ તો યાદ કરજો કે રાજા દુષ્યંત હતો, બરાબર છે. રાજા દુષ્યંતનો પુત્ર જેનું નામ હતું સર્વદમન અને બીજું નામ હતું એનું ભરત, બરાબર છે. શકુંતલા અને દુષ્યંતનો જે પુત્ર હતો ભરત, એના નામ પરથી પણ ભારત એવું નામ આપણા રાષ્ટ્રનું જે છે એ આવેલું છે. એવી પણ એક સ્ટોરી છે અને બીજી પણ એક સ્ટોરી છે, બરાબર છે. તો અહીંયા શું કહે છે કે પ્રકાશયુક્ત જે પણ રાષ્ટ્ર હોય એને ભારત કહેવાય છે, બરાબર છે. અને બીજો ભારત શબ્દનો અર્થ થાય ખાસ કલ્યાણયુક્ત, કલ્યાણ થાવો, કલ્યાણયુક્ત, પ્રકાશયુક્ત એવી જે પણ ભાવના હોય એને ભારતમ કહેવાય છે, બરાબર છે. કે પ્રકાશયુક્ત, કલ્યાણકારી એવો જે ભારત રાષ્ટ્ર જે છે ઈ થાવો, કલ્યાણકારી થાવો, બરાબર છે. તો હવે ઈ જે ભારત રાષ્ટ્ર છે ઈ કેવું છે તેના વિષય પર વાત કરે છે કે શક્તિ સમૃદ્ધમ. જો શક્તિ સમૃદ્ધમ એવો વર્ડ આવ્યો, બરાબર છે. કે શક્તિ સમૃદ્ધમ ઇટ મીન્સ શું થાય તો કે શક્તિથી ભરપૂર, બરાબર છે. આપણે સૌ કોઈ શક્તિ ઇટ મીન્સ શું થાય? ડિફેન્સ થાય, બરાબર. આપણી ઉપર કોઈ પણ આક્રમણ કરે તો આપણે
એને જે ટેકલ કરવા માટે આપણે સક્ષમ હોવા જોઈએ. તો ત્યારે જે પણ કોઈ પણ સારું રાષ્ટ્ર હોય એનો વિકાસ જે છે એ સંભવ બને છે. ડિફેન્સ જ્યારે મજબૂત હોય ત્યારે. તો એ જ વસ્તુની વાત કરે છે કે શક્તિથી પણ સમૃદ્ધ હોવું જોઈએ. શક્તિથી સમૃદ્ધ ઇટ મીન્સ કે શક્તિથી ભરપૂર હોવું જોઈએ. શું ભરપૂર હોવું જોઈએ? તો કે ભારત રાષ્ટ્ર જે છે એ શક્તિથી પણ ભરપૂર હોવું જોઈએ. પછી કેનાથી ભરપૂર હોવું જોઈએ? તો એના માટે કહે છે કે યુક્તિ સમૃદ્ધમ. યસ, યુક્તિ સમૃદ્ધમ. યુક્તિ ઇટ મીન્સ શું થાય? યુક્તિ શબ્દનો બેઝિકલી અર્થ થાય બુદ્ધિ. બરાબર? બુદ્ધિ. બરાબર? યુક્તિ ઇટ મીન્સ કે બુદ્ધિ. આપણે નથી કહેતા કે આની યુક્તિ જે છે, આનો વિચાર જે છે એ ખૂબ જ સારો છે. તો શું છે? યુક્તિથી પણ સમૃદ્ધ હોવું જોઈએ. યુક્તિથી સમૃદ્ધ ઇટ મીન્સ કે બુદ્ધિ તથા કૌશલ્યોથી ભરપૂર હોવું જોઈએ. બરાબર છે? કે બુદ્ધિ એટલે કે સારી એવી પોલિસીઓ હોવી જોઈએ. કોઈ પણ રાષ્ટ્ર હોય તો એની સારી, પ્લસ બીજી વસ્તુ કૌશલ્યોથી પણ ભરપૂર હોવો જોઈએ. એટલે સ્કિલ વાળા લેબર્સ છે, સ્કિલ વાળા જે પણ પીપલ્સ છે એ બધા હોવા જોઈએ રાષ્ટ્રની અંદર. યુક્તિથી પણ સમૃદ્ધ હોવું જોઈએ રાષ્ટ્ર જે છે એ. તો એવું કે છે, પહેલી વસ્તુ કીધી શક્તિથી પણ સમૃદ્ધ, ઇટ મીન્સ કે ડિફેન્સ બધી વસ્તુઓ હોવી જોઈએ. અને યુક્તિ એટલે સારી પોલિસીઓ પણ હોવી જોઈએ રાષ્ટ્રની. બરોબર? પછી શું કે છે કે એવું જે પણ રાષ્ટ્ર છે, કેવું રાષ્ટ્ર છે? તો કે શક્તિ, યુક્તિ, સમૃદ્ધમ. બરોબર છે? શક્તિ અને યુક્તિ બંનેથી જે સમૃદ્ધ એવું જે રાષ્ટ્ર જે છે, ઈ રાષ્ટ્ર કેવું થાવ? ભવતુ એટલે કે થાવો. કેવું થાવ? તો કે ભારતમ. ઇટ મીન્સ કે કલ્યાણકારી થાવો. એવું રાષ્ટ્ર જે છે ઈ કલ્યાણકારી એવા રાષ્ટ્રનો જય જયકાર થવો એવું કે છે. બરોબર? નેક્સ્ટ લાઈન ની અંદર પાછી એ જ વસ્તુ કે છે. શું કે છે? શસ્ત્રધારકમ. જો આ એક વર્ડ આવ્યો શસ્ત્રધારકમ. તો શસ્ત્ર શબ્દનો અર્થ થાય શસ્ત્ર. જે પણ હથિયારો જે બધા હોય એને શસ્ત્ર કહેવાય. બરોબર છે? તો શસ્ત્રધારકમ ઇટ મીન્સ કે શસ્ત્રને ધારણ કરનાર રાષ્ટ્ર જે છે એ કેવું છે? તો કે શસ્ત્રને પણ ધારણ કરનાર હોવું જોઈએ. પ્લસ બીજી વસ્તુ શાસ્ત્રને પણ ધારણ કરનાર હોવું જોઈએ. બરોબર છે? કે જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ ઉપાડી શકવાની એની અંદર ક્ષમતા હોવી જોઈએ. અને જ્યારે એવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે શાસ્ત્રોથી પણ એટલે કે સારા વાક્યોથી, શાસ્ત્રાર્થથી પણ એને જવાબ આપવાની એની અંદર ક્ષમતા હોવા જોઈએ. ઇટ મીન્સ કે ભણેલા ગણેલા માણસો પણ હોવા જોઈએ અને શસ્ત્રને ધારણ કરનારા હોવા જોઈએ. જરૂર પડે ત્યારે, આપત્તિ આવે ત્યારે એનો સામનો કરવા માટે પણ સમર્થ હોવા જોઈએ. માટે કહે છે કે શસ્ત્રધારકમ અને શાસ્ત્રધારકમ. બરોબર છે? અને શાસ્ત્રધારકમ અને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને જે ધારણ કરે છે એવો જે પણ મારો ભારત દેશ છે, ભારતમ ઇટ મીન્સ કે કલ્યાણ થાવો. ભવતુ ઇટ મીન્સ કે થાવો. શું થાવો? તો કે એમનું કલ્યાણ થાવો એવી એક ભાવના છે. બરોબર છે? શસ્ત્રધારકમ ઇટ મીન્સ કે શાસ્ત્રોને ધારણ કરનાર. બરોબર છે? આ તો ખાસ આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. આપણે નેક્સ્ટ જોઈએ છીએ એ પહેલા ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે શું વાત કરે છે પાર્ટ 2 ની અંદર? તો ખાસ હવે જોજો. પહેલા એનું ઉચ્ચારણ એક ખાલી કરું છું અને પછી આપણે એને સમજશું. ઓકે? તો શું કહે છે? રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ઇઝ ઇટ ક્લિયર છે એનું ઉચ્ચારણ?
હવે આપણે વન બાય વન વર્ડનો મીનિંગ આપણે સમજીએ છીએ. તો પહેલો જે વર્ડ આવે છે કે રીતિ સંસ્કૃતમ, બરાબર છે. તો ખાસ જો વિદ્યાર્થીઓ આની અંદર શું આવ્યું બેઝિકલી, તો બેઝિકલી બે વર્ડ આવે છે, ખાસ સમજો કે શું કે છે બે વર્ડનો મીનિંગ. એક તો છે રીતિ અને સંસ્કૃતમ, બરાબર છે. કે રીતિ શબ્દનો અર્થ શું થાય, તો જો અહીંયા આપેલો છે રીતિ, ઇટ મીન્સ કે પદ્ધતિ, એની જે રીતિ હોય, એને રિવાજો જે પણ હોય એ કેવા હોય, તો કે એને રીતિ કહેવાય, બરોબર છે. રીતિ ઇટ મીન્સ કે પદ્ધતિ, બરોબર છે. એના જે રિવાજો જે પણ હોય એ કેવા છે, તો કે સંસ્કૃતમ. સંસ્કૃત શબ્દનો ખાલી અર્થ શું થાય, સંસ્કૃત ખાલી શબ્દનો અર્થ થાય સુંદર, બરોબર છે. સંસ્કૃત ભાષા જ મિત્રો એક એવી ભાષા છે કે જેનું નામ જ ખાલી કે ગુજરાતી આપણે કહીએ એની જેમ સંસ્કૃત શબ્દનો અર્થ ખાલી થાય સુંદર, બરોબર છે. સુંદર જ આખું જેનું નામ છે એવી ભાષાને તમે અભ્યાસ કરી રહ્યા છો ખાસ. તો રીતિ સંસ્કૃતમ ઇટ મીન્સ કે પદ્ધતિ જેની સુંદર છે. અહીંયા સંસ્કૃત ભાષાનો અર્થ નથી, પરંતુ સુંદરતા માટે વર્ડ યુઝ થયો છે સંસ્કૃતમ, કે રીતિ જેની સુંદર છે, બ્યુટીફુલ, સરસ છે. અને નીતિ પણ જેની સંસ્કૃતમ છે. નીતિ ઇટ મીન્સ શું થાય, નીતિ શબ્દનો અર્થ થાય વિચાર. ખાસ યાદ રાખજો, નીતિ ઇટ મીન્સ કે વિચાર. આપણે નથી કહેતા કે ભાઈ આની નીતિ કેવી છે, તો આનો વિચાર કેવો છે, આનો જે પોઈન્ટ ઓફ વ્યૂ રાખવાનો જે પણ વિચાર જે છે એ કેવો છે. તો નીતિ પણ કેવી છે ભારત રાષ્ટ્રની, તો કે સંસ્કૃતમ ઇટ મીન્સ કે સુંદર છે. કેવી છે, સુંદર છે, બરાબર છે. કેની સુંદર છે, તો કે ભારત રાષ્ટ્રની રીતિ પણ સુંદર છે, એટલે પદ્ધતિ, એના જે રિવાજો છે એ પણ સુંદર છે. અને એની નીતિ, એના જે વિચારો જે છે ભારત રાષ્ટ્રના ઉદ્દેશ્યો, તો એ બધા પણ કેવા છે, સંસ્કૃતમ છે. સંસ્કૃતમ ઇટ મીન્સ કે સુંદર છે, બરાબર છે. અને પછી શું કે છે, તો કે રીતિ અને નીતિ જેની કેવી છે, તો કે સુંદર છે. સંસ્કૃતમ જે છે, રીતિ અને નીતિ એટલે પદ્ધતિ અને વિચાર જેના કેવા છે, સંસ્કૃતમ છે, ઇટ મીન્સ કે સુંદર છે. એવા ભારત રાષ્ટ્રનું શું થાય, તો કે ભવતુ, ઇટ મીન્સ કે થાવો. શું થાવો, તો કે કલ્યાણ થવો, એવું કહેવા માંગે છે. ભવતુ ઇટ મીન્સ કે થાવો. શું થાવો, તો કે કલ્યાણ થવો રાષ્ટ્રનું. પછી આગળ શું કહે છે સેમ ઇટ ઇઝ વસ્તુને, કે કર્મનિષ્ઠિકમ. જો એક વર્ડ આવ્યો કર્મ, બરાબર છે. તો કર્મ ઇટ મીન્સ શું થાય, તો કે આપણી જે પણ આપણે જે રૂલ્સ છે, આપણા જે પણ નીતિ નિયમો છે એને ફોલો કરવું, એને કમ્પ્લીટલી ડેડિકેશન અને આપણું 100% આપવું. આપણી જે પણ વસ્તુઓ હોય, આપણે જે પણ ક્રિયા કરતા હોય રોજની રોજ, તો એની અંદર શું કેવું, તો કે રોજ આપણું 100% એની અંદર આપવું, તો એ આપણું કર્મ થયું, બરાબર છે. તો કર્મની અંદર શું છે, તો કે નૈષ્ઠિકમ. જો નૈષ્ઠિકમ ઇટ મીન્સ કે કર્મની અંદર નિષ્ઠા વાળું, બરાબર છે. કર્મની અંદર નિષ્ઠા રાખે છે. શું રાખે છે, નિષ્ઠા રાખે છે. કે 100% આપણે જે પણ આપણું જે રાષ્ટ્ર જે છે એ કેવું છે, તો કે કર્મની અંદર બિલીવ કરવા વાળું છે, કર્મની અંદર નિષ્ઠા રાખવા વાળું છે. કે કર્મ કરશું તો જ આગળ એની જે ફળ જે છે એ પ્રાપ્ત થશે, એવી નિષ્ઠા વાળું છે. અને બીજી વસ્તુ શું છે, તો કે ધર્મનિષ્ઠિકમ એવો વર્ડ આવ્યો. જો ખાસ ધર્મનિષ્ઠિકમ ઇટ મીન્સ કે ધર્મમાં નિષ્ઠા રાખવા વાળું, બરાબર છે. ધર્મમાં નિષ્ઠા ઇટ મીન્સ શું થાય, તો કે ધર્મમાં નિષ્ઠા ઇટ મીન્સ કે ધર્મની અંદર નિષ્ઠા રાખે. શું રાખે, ધર્મની અંદર નિષ્ઠા, બરાબર છે. ધર્મની અંદર નિષ્ઠા એટલે આપણે જોયું છે ને, આપણું બંધારણ છે એ શું છે, તો કે વાણી, વિચાર, અભિવ્યક્તિ બધાની સ્વતંત્રતા આપે છે, બરાબર ને. ધાર્મિક સ્વતંત્રતા પણ આપે છે, કે કોઈ પણ માણસ છે કોઈ પણ ધર્મની અંદર પોતે જે છે એ માની શકે, એની અંદર જઈ શકે, એની પૂજા કરી શકે. તો ધર્મની અંદર પણ કેવું છે, તો કે નિષ્ઠા રાખવા વાળું છે. એટલે પહેલી વસ્તુ શું થઈ, એક તો નીતિ, પછી રીતિ, કર્મ અને ધર્મ, આ બધાની વાત થઈ, બરોબર છે. આ બધાથી યુક્ત એવો જે પણ ભારત દેશ જે છે એ કેવો થાવ, તો કે કલ્યાણ, એવા ભારત દેશનું કલ્યાણ થાઓ, એવું કહે છે, બરોબર છે. કે શું કહે છે, તો કે કર્મથી પણ જે યુક્ત છે અને ધર્મથી પણ જે નૈષ્ઠિક છે. નૈષ્ઠિક ઇટ મીન્સ કે નિષ્ઠા રાખવા વાળું જે છે, એવું જે ભારત રાષ્ટ્ર જે છે એ કેવું થાવ, એવા ભારત રાષ્ટ્રનું થાવો. શું થાવો, થાવો. ભવતુ ઇટ મીન્સ કે થાવો. શું થાવો, તો કે ભારતમ ઇટ મીન્સ કે કલ્યાણ થાવો, એવા ભારત રાષ્ટ્રનું શું થાવ, કલ્યાણ થાવો, એવું કહેવા માંગે છે, બરાબર. એના પછીની વસ્તુને શું કહે છે, તો ખાસ સમજીએ આપણે. પહેલો જે વર્ડ આવ્યો જો ખાસ, કે
કે ભક્તિ સાધકમ, જો એવો વર્ડ આવ્યો ખાસ, ભક્તિ સાધકમ. તો ભક્તિ સાધકમ ઇટ મીન્સ શું થાય? જો સાધક શબ્દનો બેઝિકલી અર્થ શું થાય? સાધક ઇટ મીન્સ, સાધક એટલે કે સિદ્ધ કરનારો. શેને સિદ્ધ કરનારો? તો કે ભક્તિને સિદ્ધ કરનારો. શેને સિદ્ધ કરનારો? ભક્તિને. બરાબર છે. ભક્તિ ઇટ મીન્સ શું થાય? તો કે ભક્તિ ઇટ મીન્સ, ભક્તિ શબ્દનો શું અર્થ? ખાલી એટલો જ થાય છે વિદ્યાર્થીઓ. તમને ક્વેશ્ચન પૂછું છું કે ખાલી માળા ફેરવવી, આપણે જે પણ સ્તોત્રો હોય એનો પાઠ કરવો, ઇટ મીન્સ ભક્તિ થઈ ગઈ. ભક્તિના 9 પ્રકાર કીધા છે શાસ્ત્રોની અંદર, તો એને આપણે ચર્ચા નહીં કરીએ, પણ ખાસ ભક્તિને પણ સિદ્ધ કરનારો છે, ભક્તિનો પણ સાધક છે. કોણ? ભારત રાષ્ટ્ર જે છે એ કેવું છે? ભક્તિનું પણ સાધક છે. ઇટ મીન્સ ભક્તિ સાધકમ ઇટ મીન્સ કે સાધક ઇટ મીન્સ સિદ્ધ કરનારો. બરાબર છે. શેને સિદ્ધ કરનારો? તો કે ભક્તિને પણ સિદ્ધ કરનારું છે. પ્લસ બીજી વસ્તુ એની અંદર મુક્તિ સાધકમ, એટલે કે ઈ ભક્તિ દ્વારા જ મુક્તિ જે છે એ સંભવ છે. બરાબર છે ને? તો મુક્તિને પણ સિદ્ધ કરનારો જે છે એવો જે પણ ભારત રાષ્ટ્ર જે છે એ કલ્યાણકારી થાવ. બરાબર છે. તો શું કહે છે? તો ભક્તિથી પણ સાધક અને યુક્તિથી પણ, મુક્તિથી પણ સાધક. બરાબર છે. જો આ હશે ને તો આ વસ્તુ થાય, એ સંભવ, એ નિશ્ચિત છે. અને આ બંને વસ્તુ સિદ્ધ કેનાથી થાય? તો કે આનાથી થાય. કર્મ આપણે કરીએ, સેમ કર્મ ઇટ મીન્સ શું છે? તો કે ભક્તિ જે છે એ સિદ્ધ થનારો છે. બરાબર? ભક્તિ જે છે એ સિદ્ધ થશે એનાથી. અને આ જો કરશું ને તો આ વસ્તુ મળશે, મુક્તિની સિદ્ધિ થશે. પણ રાષ્ટ્ર આપણું કેવું છે? તો કે કર્મની અંદર પણ બિલીવ કરવા વાળું છે, ભક્તિનું પણ સાધક છે. બરાબર છે ને? ભક્તિને પણ સિદ્ધ કરી છે, મહાદન છે, અને મુક્તિનું પણ સાધક છે. એટલે મુક્તિ પણ જેને પ્રાપ્ત થઈ છે એવા જે રાષ્ટ્ર છે, મુક્તિની અંદર મુક્તિની સિદ્ધિઓને જેને પ્રાપ્ત કરી છે એવા ભારત રાષ્ટ્રનું શું થાવ? તો કે ભવતુ. ઇટ મીન્સ ભવતુ ઇટ મીન્સ કે થાવો. શું થાવો? તો કે કલ્યાણ થાવો. શેનું કલ્યાણ થાવો? તો કે ભારત રાષ્ટ્રનું કલ્યાણ થાવો. બરોબર? ઈ ભારત રાષ્ટ્ર શેનાથી યુક્ત છે? ભક્તિ અને મુક્તિ બંનેનું સાધક, એટલે કે સિદ્ધ કરનારું જે પણ રાષ્ટ્ર જે છે એનું કલ્યાણ થાવો, એવી ભાવના છે. બરોબર વિદ્યાર્થીઓ? ખાસ ભારત ઇટ મીન્સ કે કલ્યાણ થાવો. અને ભારત શબ્દનો અર્થ રાષ્ટ્ર પણ થાય, અને ભારત, બીજા ભારત શબ્દનો અર્થ થાય કલ્યાણ. બરોબર છે. તો આ એક વસ્તુ આપણે જોઈ લીધી. અને ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે નેક્સ્ટ જોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું જે પણ ચેપ્ટર હતું ભવતુ ભારતમ, તો અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થીઓ. ખાસ તો જસ્ટ ખાલી એક રીકેપ કરી લેજો, પહેલેથી લઈને કઈ વસ્તુ જોઈતી. તો નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ. બરોબર છે. જેની નીતિ ઇટ મીન્સ, નીતિ શબ્દનો અર્થ શું થતો? તો વિચાર. બરોબર છે. નીતિ સંસ્કૃતમ, રીતિ, રીતિ ઇટ મીન્સ કે પદ્ધતિ, રિવાજો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તો એવો પણ યુક્ત હતું ભારત. અને પ્લસ બીજી વસ્તુ શું હતી? કે ધર્મનિષ્ઠિકમ કર્મનિષ્ઠિકમ, કર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. બરોબર છે. કર્મની અંદર પણ બિલીવ કરનારું રાષ્ટ્ર છે, પ્લસ ધર્મથી પણ યુક્ત છે. બરોબર છે. આવું જે પણ રાષ્ટ્ર છે એ કેવું થાવ? તો કે કલ્યાણ ભવતુ. ભવતુ ઇટ મીન્સ કે થાવો, ક્રિયાપદ છે. બરોબર? ભવતુ શું થાય? એનો અર્થ થાવો. શું થાવો? તો કે કલ્યાણ થાવો. શેનું કલ્યાણ થાવો? તો કે રાષ્ટ્રનું થાવો. પછી લાસ્ટમાં હતું, ખાસ યાદ કરજો કે ભક્તિ સમૃદ્ધમ. બરોબર છે. ભક્તિ મુક્તિ સમૃદ્ધમ. યસ, ભક્તિ સમૃદ્ધમ પણ હતું અને મુક્તિ સમૃદ્ધમ પણ હતું. બરોબર છે. કે ભક્તિ ઇટ મીન્સ શું હતું? તો કે ભક્તિ એટલે આપણે જે પણ વસ્તુઓ કરીએ છીએ, આપણે જે પણ રોજિંદા જીવનની ક્રિયાઓ કરીએ છીએ. બરોબર છે. ખાલી ભક્તિ શબ્દનો અર્થ અહીંયા ખાલી જે પણ આપણે માળા પકડીને જે પણ જપ કરતા હોય તો એ બેઝિકલી નથી. બરોબર? તો ખાસ આટલી વસ્તુઓ ખાસ યાદ રાખજો કે ભક્તિ મુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ. સાધકમ એવો શબ્દ ખાસ એક હતો. સાધક શબ્દનો અર્થ થાય સિદ્ધિઓ, સિદ્ધ કરનારાઓ. બરોબર? આવું સિદ્ધ કર્યું છે જેને, એવું જે પણ રાષ્ટ્ર છે એનું કેવું થાવ? તો કે કલ્યાણ થાવો. એવી કલ્યાણની ભાવના આ સરસ મજાનું જે પણ છે પાઠ એની અંદર દર્શાવાઈ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તો આની સાથે એક વર્કશીટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને કમ્પ્લીટલી સરસ રીતના તમારે ફિલઅપ કરવાની છે. અને નેક્સ્ટ પણ આપણે મળતા રહેશું વિદ્યાર્થીઓ. ત્યાં સુધી બધાનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બાય બાય.